જે અમારો બેડરૂમ છે એનું થોડું ઘણું અમે ચેન્જીસ કરાયા છે હે ને કેવું રહ્યું ચેન્જ? બહુ જ ફાઇન. અને આ બધું કરવાનું મેઇન રીઝન તમને લોકોને કહી દઉં કે બધાને ખ્યાલ છે કે મીશો ફ્લિપકાર્ટનું મેં સ્ટાર્ટ કર્યું છે બરાબર. તો એના માટે મને પ્રોપર બેકગ્રાઉન્ડ જોઈતું હતું. મેં કીધું હવે જોઈએ બરાબર ને. ખુશીને મેં જે ત્યાંથી હોસ્પિટલથી લઈને આવ્યો છું ને મારું મન જાણે છે એના સીટી સ્કેનનું નામ પડતા જ પહેલો ચેન્જીસ તો તમને લોકોને મારા બેકગ્રાઉન્ડમાં દેખાય છે કે જે અહીંયા વોલપેપર ઉખડી ગયું હતું એને પહેલા તો રિપેર કરાવી દીધું છે. એના સિવાય મસ્ત લાગ્યું ને 4-5 દિવસની મહેનત મજરે આવી. તો આજે રસોઈમાં તો દોડી એના માટે તો થઈ જતું. યસ. અને નિકેશે બી ઘણી મહેનત કરીને તમે ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11:15 અને અહીંયા બહુ જ મહેનતથી મસ્ત મજાની એવરીવન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 12 અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે કેડી હોસ્પિટલમાં ચેકઅપ માટે બીકોઝ થોડું ઘણું પેઇન તો રહે છે જેમ ડોક્ટરે લાસ્ટ ટાઈમ કીધું હતું એમ જ, પણ 5 કે 10 દિવસે બતાવવાનું કીધું હતું બટ ટાઈમ સેટ નહોતો થયો એટલે અત્યારે અમે લોકો જઈ રહ્યા છે ચેકઅપ માટે. નિકેશ સરસ મજાના હાઈ ક્લાસ થઈ ગયા છે રેડી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આજે મેળાઈ ગયો છે નહીં ઘણા દિવસો પછી ગઈકાલે તો બ્લોગ પણ શૂટ 10 દિવસ પછી કીધું હતું 20 દિવસ થઈ ગયા. વિચાર્યું કે ભાઈ ડોક્ટરે 20 દિવસની દવા આપી છે ને એ તો પતે પછી જ પછી જ જઈએ. યસ બટ એટલી કઈ રિકવરી લાગતી નથી. દવા લે ત્યાં સુધી સારું કોઈ પાછું એવું ને એવું. યસ. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અને રહી વાત લાસ્ટ બ્લોગની અંદર કીધું હતું કે ભાઈ અમારે છે ને થોડું ઘણું કામકાજ ચાલી રહ્યું છે. તો મારો અંદર જે અમારો બેડરૂમ છે એનું થોડું ઘણું અમે ચેન્જીસ કરાયા છે હે ને. કેવું રહ્યું ચેન્જ? બહુ જ ફાઇન. અને ગાઈઝ જ્યારે છે ને ત્યાં આગળ અમે પહેલા ઘાસ લગાવેલું હતું ને તો અમુક ખીલીના ને એના અંદર ડાઘા હતા, તો સોરી ડાઘાની ખાડા હતા. તો એ ખાડા છે ને મમ્મી અને નિકેશ બંને પૂરતા હતા. તો મેં નિકેશને એવું કીધું કે સન્ડેની વાત છે, આખો સન્ડે એટલે સવારથી લઈને સાંજ સુધી અમારો ગયો છે એ કામમાં જ. આખો દિવસ પૂરો દિવસ. અડધો દિવસ તો વરસાદે બગાડ્યો પણ વરસાદમાં બી ફર્યા જ છે એમ. અત્યારે ગાઈઝ જોઈ લો નિકેશ કેટલા બ્લેક દેખાઈ રહ્યા હતા અને અત્યારે વ્હાઈટ થઈ ગયા કારણ કે આ ઉપર ફિલ્મ લગાવી છે ને તો મને નથી ગમતું બરાબર, કારણ કે એનાથી છે ને લુક સારો નહીં આવતો, અંધારું બહુ જ પડે છે. જોકે લાઇટ વાઇટ તો લાગી ગઈ છે, હવે બહુ તડકો આવી રહ્યો છે મારા ફેસ ઉપર. એના માટે થઈને જ આપણે ફિલ્મ નખાઈ છે કે ભાઈ તડકો ના આવે એમ. અમાર મેડમ એમાં કઈ તડકો તો એટલો જાજો ના આવે, તો આખું ઓપન કર્યું ને એટલે આવ્યું. કેમ ના આવે? તડકો તો આવે જ ને. ના એટલો બધો ના આવે. સો ઓકે, થેન્ક યુ સો મચ પહેલા તો તમને શેના માટે આટલું બધું કરવા માટે. નિકેશ એવું કીધું હતું કે તું આખો દિવસ એ નહીં કરતી મહેનત તો આટલું તો બને જ છે તારા માટે. હા એ તો છે ને. અને ગાઈઝ દિવસ બગાડે છે, હું તારા માટે 2 કલાક તો બગાડી શકું. થેન્ક યુ સો મચ ગાઈઝ. અને આ શોર્ટ છે ને ઘણો ટાઈમ થઈ ગયો લીધે. યસ પડ્યો તો એમનો એમ પેટી પેક. યસ. અને આજે કટાઈ દીધો છે. ગઈકાલ કાઢી આપ્યો. ના મેં તો કીધું તું ભાઈ પહેરવાનું બરાબર, પણ તમે કોક મને તો જાડો પડે ને કપડું જાડું પડે ને મને ના ફાવે. ખબર જ નતો બોલો મારી જોડે આવો શર્ટ છે પણ બહુ જ મસ્ત લાગી રહ્યો સિરિયસલી. ચલો જઈશું. યસ. તો ગાઈઝ અમારો જે બેડરૂમ છે એના જે ચેન્જીસ છે હું તમને સાંજે બતાવીશ. અને ગઈકાલે બ્લોગ શૂટ નતો કર્યો, કાલે પણ એવું જ હતું કે મારે થોડું ઘણું વસ્તુ બધી લાવવાની હતી. એક વોલપીસની જરૂર હતી, વોલપીસ લાવવું હતું. અને આ બધું કરવાનું મેઇન રીઝન તમને લોકોને કહી દઉં કે બધાને ખ્યાલ છે કે મીશો ફ્લિપકાર્ટનું મેં સ્ટાર્ટ કર્યું છે બરાબર. તો એના માટે મને પ્રોપર બેકગ્રાઉન્ડ જોઈતું હતું. તો મેં કેવું કર્યું ખબર છે કે મેં 1 મંથ યા 2 મંથ હે ને 2 મહિના હા 2 મંથ જેવું મેં ટ્રાય કર્યું કે ખરેખર નોટ 2 મંથ મહિનો થયો હશે હે ને 1 મંથ થયું હશે ને. સો ગાઈઝ મેં એમાં છે ને ટ્રાય કર્યું કે મને ફાવે છે કે નથી ફાવતું, હું એમાં કમ્ફર્ટેબલ છું કે નહીં, એના પછી આપણે આગળ વધીશું. તો મને એવું લાગ્યું કે ના ખરેખર આ કરવા જેવું છે એટલે મેં એનું સ્ટાર્ટઅપ કર્યું છે. અને એની બીજી એક વસ્તુ કે એના જે શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામની સાથે સાથે તમને પટેલ ફેમિલીની અંદર જોવા મળશે. એટલે એ ચેનલને જે લોકોએ સબસ્ક્રાઇબ ના કરી હોય કરી દેજો. આઈ નો કે ઘણા ટાઈમથી એ બંધ જ પડી છે બરાબર. યસ બટ એની અંદર હું જે આ બધા શોર્ટ વિડીયો અપલોડ કરવાની છું જે હું શૂટ કરીશ અને એમાં પણ રેગ્યુલર આવવાના છે. તો જે લોકોને પણ સાડી ડ્રેસ કંઈ પણ પરચેસ કરવું હોય તો તમે એમાં લિંક કે પીપી લખશો ને, કાં તો પ્રાઇસ પ્લીઝ લખશો, કાં તો કંઈ પણ લખશો એમ કે ભાઈ વોન્ટ લખશો તો પણ તમને એ બધાની લિંક મળી જવાની છે. એટલે ઇન્સ્ટાગ્રામના પેજને, ફેસબુકના પેજને અને યુટ્યુબના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. જઈશું. યસ.
સો ગાઈઝ ચલો આપણે પહોંચીએ અને આજે ડોક્ટર શું કહે છે એ પણ જોઈએ. ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 8. ડાયરેક્ટ અત્યારે બ્લોગ સ્ટાર્ટ થાય છે બીકોઝ રિટર્નમાં છે ને મારો બિલકુલ પણ મૂડ નહોતો, બિલકુલ મૂડ નહોતો, કારણ કે ડોક્ટરે કીધું છે સીટી સ્કેન કરાવવાનું અને ડોક્ટરે છે ને બેડ ન્યૂઝ આપી દીધા અમને લોકો. યસ તો સીટી સ્કેન કરાવવાનું તો ખુશીના મોતિયા ત્યાં મરી ગયા મત કે મારે કોઈ વ્લોગ નથી લેવો, તમારે જે કરવો એ કરો અને મારે સીટી સ્કેન પણ નહીં કરાવો, બરાબર? એટલે મેં કીધું ડોક્ટરના જે બોલ છે ને મને બી અસર થઈ કે ભાઈ સીટી સ્કેન કરાવવાનું. ઓ બાપા, પાછું મને શોખ આવી ગયો. મેં કીધું યાર મેં એવું તો શું થઈ ગયું કે starting સીટી સ્કેન કરવું પડશે ફરીથી, એટલે મેં કીધું હવે જોઈએ, બરાબર. ને ખુશીને મેં જે ત્યાંથી હોસ્પિટલથી લઈને આવ્યો છું ને મારું મન જાણે છે, એના સીટી સ્કેન નું નામ પડતા જ એને તો ત્યાં જ મોતિયા મરી ગયા હતા. ડોક્ટર સામે જોવા લાગી હતી, હા, બરાબર. ડોક્ટરને ના પાડ્યું હતું એને. એક જ મિનિટ, અહીંયા જુઓ, અહીંયા નિકેશ મારી જોડે બેઠા છે ને, એટલે શું કરે છે? એટલે નિકેશ મારી જોડે બેસીને બસ આવી રીતે બ્લોગ શૂટ કરે ને એને હું આ જે ટચ કરું છું ને એ બી એને નથી ગમતું. એ ચાલુ થઈ ગયું ભાઈ, બતાવ ચાલુ તો એને. થઈ. આ બતાવું, આઈ જા બેટા, આઈ જા. આ પપ્પાનો દીકો નહીં, શું પપ્પાનો દીકો? મારું બસ. હા, મારો દીકો. મમ્મીનો દીકો. હાઉ હોય પપ્પા. એ બાપા, ક્યાં જાઉં હું? ક્યાં જાઉં ક્યાં જાઉં? હું? ક્યાં જાઉં? બસ બેટા, બસ આમ ઉભો થઈ જા, ઉભો થઈ સો જા. ગાઈઝ ત્યારે આવું થયું ને, સીટી સ્કેન નું નામ સાંભળીને મારો તો મૂડ જ ઓફ થઈ ગયો. અરે ખાલી સીટી સ્કેન નથી, એની જોડે જોડે સોનોગ્રાફી પણ છે. સોનોગ્રાફી પણ છે, એટલે આવતીકાલે કરાવવાની છે. આજે તો મેળ આવ્યો નથી, બટ મેં તમને લોકોને કીધું હતું કે અંદરના રૂમમાં થોડા ઘણા ચેન્જીસ કર્યા છે. સો ગાઈઝ અત્યારે હું તમને ચેન્જીસ બતાવી દઉં. અને હજુ એના સિવાય લાઇટનું થોડું ઘણું કામકાજ જે છે એ નિકેશ હમણાં મોડા પતાવવાના છે, હે ને? યસ, આજના દિવસમાં વધી જશે. યસ, તો ગાઈઝ હું તમને બતાવું. ચલો ગાઈઝ, પહેલો ચેન્જીસ તો તમને લોકોને મારા બેકગ્રાઉન્ડમાં દેખાય છે કે જે અહીંયા વોલપેપર ઉખડી ગયું હતું એને પહેલા તો રિપેર કરાવી દીધું છે. એના સિવાય હું તમને બતાવું તો અહીંયા સામે વોલપેપર લગાવી દીધું છે અને અહીંયા જે કબાટ હતું એને આપણે ટ્રાન્સફર કરી દીધું છે. અહીંયા જે બહુ જ સરસ રીતે મસ્ત સેટ થઈ ગયું છે, બરાબર. અને અહીંયા અમે પોટને લાવી દીધું છે. અહીંયા હું કાર્પેટ લઈ આવી છું ગઈકાલે જઈને. એના સિવાય અહીંયા બધી સાડીઓ આવી ગઈ છે મારા શૂટ માટે, જેનું શૂટ મારે હવે આવતીકાલે કરવાનું છે કમ્પ્લીટ, બરાબર. એટલે કાલે જોઈએ, શૂટ કમ્પ્લીટ કર્યા પછી જ કદાચ સીટી સ્કેન માટે જઈશું અને કદાચ પહેલા સીટી સ્કેન માટે જઈશું તો પછી આ કમ્પ્લીટ કરીશું. બટ જોઈએ છે કાલનો શેડ્યુલ કેવો રહે છે. તો અત્યારે અહીંયા પ્રોફાઇલ લાઇટ કેવું કંઈક લગાવવાનું ટ્રાય કરી રહ્યા છે નિકેશ, એટલે હમણાં થોડી વારમાં એના માટે પણ જવાનું છે. આના માટે દોડાદોડ થઈ રહી હતી કે બધું કેમનું સેટઅપ કરીશું, શું કરીશું, શું નહીં. એના લીધે આટલા દિવસથી બધો ટાઈમ પ્રોપર આપી ના શકી બ્લોગની અંદર, બટ ફાઇનલી થઈ ગયું છે. તમને લોકોને મસ્ત મજાની રીલ્સ પણ જોવા મળવાની છે, એટલે સ્કીપ ના કરતા. તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું? સરસ મજાનું સેટઅપ, બહુ સરસ લાગ્યું, મસ્ત લાગ્યું ને? 4-5 દિવસની મહેનત મજરે આવી. તો આજે રસોઈમાં તું દોડી એના માટે તું થઈ જતું. યસ, અને નિકેશે બી ઘણી મહેનત એને કરી. મહેનત કરીને તમે બે દોડ્યા જ ને. યસ, પણ નિકેશે બહુ સારો એવો ટાઈમ આપ્યો, મને લાગતું નતું. અને અત્યારે રસોઈમાં આલુ પરોઠાની રસોઈ કરીશ, બરાબર ને? આલુ પરોઠા બનાવ્યા છે મમ્મીએ. યસ, બીકોઝ હું ગઈ હતી નીચે માટીમાં નિશિવને લઈને રમવા માટે, અને એના સિવાય ડોક્ટરે એવું કીધું છે કે મને છે ને પહેલા દુખાવો થતો હતો, પણ એ દુખાવાની સાથે મને સોજો પણ આવતો હતો. પણ આ વખતના મારા કેસમાં એવું છે કે દુખાવો થયો છે પણ સોજો બિલકુલ આવ્યો નથી. એટલા માટે પછી ડોક્ટરે એવું કીધું છે કે આપણે સીટી સ્કેન પછી જ આગળ દવા આપીશું. ગાઈઝ, અહીંયા નિશિવ શું લાયો? નવી ગન લાયો છે ભાઈ. અમે પોટ લેવા ગયા હતા ત્યાંથી, અને બીજું હા આમ કરે છે 5 મિનિટ. બીજું શું લાયો નિશિવ? કાલ અમે નેશનલ હેન્ડલૂમ ગયા હતા તો કેમલ લાયો છે. નહીં, હોર્સ બી લાયો. વાહ વાહ, હેપી હેપી નિશુ, નિશુ હેપી હેપી. ઓ બાપા. ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 11:15 અને અહીંયા બહુ જ મહેનતથી મસ્ત મજાની લાઇટ રેડી કરી છે, બરાબર. થેન્ક યુ અતુલભાઈ, વેલકમ. સરસ મજાની લાઇટ રેડી કરી છે. નિકેશ, થેન્ક યુ સો મચ, વેલકમ. બહુ મહેનત કરી. હા ભાઈ, પૈસા મેં આપ્યા છે, આમ આ ભાઈએ કર્યું છે. હા, બહુ જ સરસ, ખરેખર અમારી બહુ જ સરસ હેલ્પ કરી છે. થેન્ક યુ સો મચ. વેલકમ. તો ગાઈઝ, અહીંયા બહુ મસ્ત મજાની લાઇટ લાગી ગઈ છે. તમને લોકોને કામ કરાવવું હોય ને હે પૈસાથી નહીં આવે, બાકી હેલ્પ કરશે અડધી રાત્રે. હા, અડધી રાત્રે ભાઈ હેલ્પ કરે તો આપણે જોઈ લીધું. અને અહીંયા મારું સિલ્વર પ્લે બટન લગાવ્યું છે. ચલો ગાઈઝ, થોડા ખટો.
સો અહીંયા સિલ્વર પ્લે બટન લગાવ્યું છે એટલે હું જ્યારે બી રીલ શૂટ કરીશ ને ત્યારે અહીંયાથી શો થશે મસ્ત મજાનું. સ્પેશિયલ ખુશીના રીલ્સ માટેની જગ્યા છે. યસ, મસ્ત મજાનું લોકેશન બનાવી આપ્યું છે નિકેશ. હે યસ, એકચ્યુઅલી આ જે બે કોર્નર હતી ને એ ગણતરી નથી અમારી, હા, પણ મેં તને એ પણ કરી આપી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. બોલો મેડમ. ઓ મેડમ, કેવું લાગ્યું? બહુ જ ફાઇન લાગ્યું. મહેરબાની કરીને તમે મારો ફજે તો ના કરો. કેમ ફજે તો શું એમાં લે? અરે મારો વેર તો જુઓ પહેલા. એટલે એમાં શું છે લે? પબ્લિક વોન્ટ્સ ટુ નો હાઉ યુ લુક. હા, સો ગાઈઝ અત્યારે છે ને નિકેશે મને રેડી કરાવડાવી છે, બરાબર, કે તું એક વખત તો અહીંયા વિડીયો શૂટ કર જ. યસ. મેં કીધું કઈ વાંધો નહીં, કરી નાખ. અત્યારે વાગવામાં થયા છે ઓલમોસ્ટ 11. 11 ઉપર થયું હશે. યસ. સો ગાઈઝ પહેલા તો છે ને મસ્ત મજાનું હું તમને બતાવી દઉં. વ્લોગમાં કેવું લાગી રહ્યું છે? થંબનેલ છે ને, થંબનેલ માટે મેં કીધું આમ કરીને પોઝ બી આપી દઉં, તમને લોકોને બતાવી પણ દઉં. યસ, કે આ મારો છે નવો મારું- ફ્લાવર પોટ છે નવો. સો ગાઈઝ આ છે મારો મસ્ત મજાનો બેડરૂમ. એટલે બેડરૂમમાં જે બીજી બધી વસ્તુઓ હતી ને એઝ ઇટ ઇઝ એમની એમ જ છે પેલી સાઈડ, બરાબર, પણ અહીંયાની વોલ એકદમ રેડી કરી દીધી છે લોકેશન માટે. અહીંયા મસ્ત મજાનું સિલ્વર પ્લે બટન. અહીંયા અમે ફ્લાવર પોટ લાવ્યા છે જે બહુ જ સરસ છે અને બહુ જ કોસ્ટલી છે. કોસ્ટલી છે. ફ્લાવર મતલબ આપણે એવી રીતે નથી કરી, બરાબર, પણ એક ફ્લાવર છે ને 100 રૂપિયાનું છે. આની પહેલા છે અમે લીધું હતું ને 650 નું એક હતું, કેવું આમ ડાળખી જેવું હતું, બટ પછી એ તૂટી ગયું ને એટલે અમે લોકો રિટર્ન કરાવ્યું અને રિફંડ નતા થતા એટલે પછી આ હા. બટ રિયલ ફ્લાવર જેવું છે ને એટલે આપણને એવું લાગ્યું વર્થ ઇટ છે, બરાબર ગાઈઝ. અને તમે લોકો કહેજો લોકેશન કેવું છે, થોડું દૂરથી બતાવો ને ગાઈઝ. યસ, વાય નોટ, શ્યોર શ્યોર. સો ગાઈઝ તમને આ આખી જે વોલ દેખાય છે તમને, આ કબાટથી લઈને આ કબાટની એ ખુશીના રીલ્સ માટેની વોલ છે આખી. Yes, હવે એની અને ઉપર જે પણ આટલામાં ડેકોરેશન થાય એ હવે જોઈએ ખુશી કેવું ડેકોરેશન yes, કરે છે. વિચારીએ છે તો આ કંઈક તમે લોકો કદાચ મગજમાં આવે તો સજેશન સજેસ્ટ કરજો. કરજો. યસ ગાઈઝ, તો મારી એક ઈચ્છા છે એકાદી રીલ શૂટ કરવાની, તો એક પહેલા કરી દઉં. યસ. ગાઈઝ કાલથી છે ને અહીંયા જ વ્લોગની શરૂઆત થવાની છે. આવી જાઓ ગાઈઝ. સો ગાઈઝ કાલ સવારથી છે ને જ્યારે બી વ્લોગ શૂટ કરીશું ને તો અહીંયાથી શરૂઆત કરીશું. તમે લોકો કહેજો, બરાબર, આ wall કે કેવી બેકગ્રાઉન્ડ લાગે છે? કેવું લાગે છે. થેન્ક યુ સો મચ. સો ગાઈઝ એવું ગાઈઝ હતું. એમાં એવું છે જેટલી મેં મહેનત આ વોલ પાછળ કરી છે ને એના કરતા ડબલ મહેનત ખુશી કરે છે રીલ્સ માટે થઈ. Thank you. એટલે આપણને ઈચ્છા થાય કે ના ભાઈ માણસ માટે મહેનત કરવી જોઈએ. યસ, તો આજે મતલબ છે ને છેલ્લા 4-5 દિવસથી કન્ટિન્યુ દોડાદોડ અને અત્યારે તમે નહીં માનો આટલી લાઇટ લગાવી છે, 4 ધક્કા ખાધા છે અને એમાં એક એડેપ્ટર મારાથી માણસે ખોવાઈ છે ને ગયું. ખોવાઈ નથી ગયું, નાખી દીધું છે, જે ગઈકાલે જ મેં જે અહીંયાથી કાઢી. યસ, તો એના માટે બી બિચારા પાછા દોડ્યા અને એમને એવું હતું કે ભાઈ હશે આમ તેમ. એટલે તો હું બસ એડવાન્સમાં જ guys, લઈને આવ્યો હતો. મને ખબર જ હતી કે નહીં મળે એટલે હું એડવાન્સમાં જ લઈને આવ્યો. મેં કીધું આ લોકો જો હોય કે ના હોય ના ખબર હોય. નથી. યસ, તો બસ ગાઈઝ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળી એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ. Bye બાય. bye.